નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4, ભારતનો સાહિત્યિક વારસો. આગળના વિડીયોમાં આપણે પ્રસ્તાવના તરીકે માહિતી મેળવી, ભાષા અને સાહિત્ય વિશે પરિચય મેળવ્યો. આ વિડીયોની અંદર આપણે પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપવાનો છે. સવાલ આ રીતે બને છે: પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો. જવાબમાં આવશે વૈદિક સાહિત્યમાં. આગળ આપણે વાત કરેલી કે વિદ્વાનોએ સાહિત્યને બે ભાગમાં વહેંચેલા છે, એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. તો વૈદિક સાહિત્ય જે છે એની આપણે વાત કરીએ તો વૈદિક સાહિત્યમાં આવશે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એમ 4 વેદોનો સમાવેશ થાય છે. તો 4 વેદ કયા કયા છે? તો 4 વેદમાં આવશે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ 4 પ્રકારના વેદો છે. તો 4 વેદોનું એક સાહિત્ય રચાયું, જેને કહેવાય વૈદિક સાહિત્ય. વેદનો અર્થ એવો થાય છે, જ્ઞાન એવો થાય છે. આ વેદનો અર્થ શું કરવામાં આવે છે? તો કે વેદનો અર્થ કરવામાં આવે છે જ્ઞાન. આમ વેદો એટલે જ્ઞાન આપનાર સાહિત્ય. તો આપણે વાત કરવાની છે કે જ્ઞાન આપનાર સાહિત્યની રચના થઈ, જેમાં 4 વેદો રચાયા. તો વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ 4 વેદો છે. વેદનો અર્થ એવો કરવામાં આવે છે જ્ઞાન. આમ કહી શકાય કે વેદો એટલે શું? તો વેદો એટલે જ્ઞાન આપનાર સાહિત્ય કે જેની રચના કરવામાં આવેલી છે. વેદો પછી ઉપનિષદ સાહિત્ય રચાયું. તો વેદો પછી ઉપનિષદ સાહિત્યમાં ઉપનિષદ એટલે ગુરુ પાસે બેસીને શીખવું તે. ઉપનિષદોનો શું અર્થ કરવામાં આવેલો છે? ગુરુ પાસે બેસવું અને પછી ગુરુ જે શિક્ષા આપે એ શિક્ષા લેવી, એ શિક્ષણ મેળવવું એટલે ગુરુ પાસે બેસીને શીખવું. તેને ઉપનિષદ તરીકે ઓળખવામાં આવે છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. સંવાદ એટલે બે વ્યક્તિ વાતચીત કરતા હોય એ સ્વરૂપમાં. એક વ્યક્તિ સવાલ પૂછે તો બીજો વ્યક્તિ એનો જવાબ આપે. તો ઉપનિષદો જે છે એ સંવાદ સ્વરૂપમાં છે. મુખ્ય 10 ઉપનિષદો આવેલા છે, જ્યારે મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 જેટલી દર્શાવેલી છે. તો મુખ્ય ઉપનિષદ કેટલા છે? તો 10 છે. જ્યારે ઉપનિષદનો એક પ્રકાર છે, એનું નામ છે મુક્તિકો ઉપનિષદ. આ મુક્તિકો ઉપનિષદમાં ઉપનિષદની સંખ્યા કેટલી દર્શાવેલી છે? 108 જેટલી દર્શાવવામાં આવેલી છે. તો વેદો પછી ઉપનિષદ સાહિત્ય રચાયું. ઉપનિષદ એટલે ગુરુ પાસે બેસીને શીખવું તે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુખ્ય 10 ઉપનિષદો છે, જ્યારે મુક્તિકો નામના ઉપનિષદમાં તેની સંખ્યા 108ની છે. ત્યારબાદ વાત કરીએ તો બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ. આ બ્રાહ્મણ ગ્રંથોમાં વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો સંગ્રહ જે ગ્રંથમાં છે તેને બ્રાહ્મણ ગ્રંથ કહેવામાં આવે છે. હવે બ્રાહ્મણ ગ્રંથમાં શું દર્શાવેલું છે? વેદોના મંત્રોના અર્થ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ જે વેદો છે એ વેદની અંદર મંત્ર લખવામાં આવેલા છે, અને મંત્રનો શું અર્થ થાય એને સમજવા માટે પદ સ્વરૂપમાં એટલે કડીઓના સ્વરૂપમાં રચાયેલી ટીકાત્મક ગ્રંથ છે. ટીકાઓ કરીને લખેલો એક ગ્રંથ છે કે આ પ્રમાણે આ ન હોય, આ પ્રમાણે હોવું જોઈએ, તો એને કહેવાય ટીકાઓ. જે ગ્રંથમાં છે તેને નામ આપેલું છે બ્રાહ્મણ ગ્રંથો. વળી તેમાં જુદા જુદા યજ્ઞો અને તેમને લગતી ધાર્મિક વિધિઓ માટેનું માર્ગદર્શન પણ છે. બ્રાહ્મણ ગ્રંથોમાં બીજું શું દર્શાવેલું છે?
તો કે અલગ અલગ જે યજ્ઞ કરવામાં આવે છે, યજ્ઞને લગતી ધાર્મિક વિધિઓ કઈ રીતે કરવી તે માટેનું માર્ગદર્શન રજૂ કરવામાં આવેલું છે. ત્યાર પછી વાત કરીએ તો આરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં, અરણ્ય એટલે વન અથવા જંગલ જઈને ગાળતા. આર્ય તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. અરણ્ય એટલે વન કે જંગલમાં આશ્રય બાંધી સતત ચિંતન કરી રચાયેલ તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યક કહેવાય, કારણ કે અરણ્યમાં બેસીને એ લોકો સતત ચિંતન કરતા. તો આર્ય પ્રજા જીવનનો છેલ્લો સમય, અંતિમ જીવનનો છેલ્લો સમય અરણ્ય એટલે જંગલમાં જઈને ગાળતા. અરણ્ય એટલે વન કે જંગલ. તો આ અરણ્યમાં આશ્રય બાંધીને આ આર્ય પ્રજા રહેતા, સતત ચિંતન કરતા, સતત ને સતત વિચારો કરતા, અને પછી જે સાહિત્યની રચના કરી એ સાહિત્ય તત્વજ્ઞાનથી ભરપૂર તૈયાર થયું. તો આવા સાહિત્યને નામ આપવામાં આવ્યું છે આરણ્યકો. આરણ્યકો આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. અરણ્ય એટલે વન કે જંગલમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરી રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. ત્યાર પછી આવશે વેદાંગ સાહિત્ય. તો વેદાંગ સાહિત્યમાં શું દર્શાવેલું છે? કર્મકાંડ. જે કંઈ પણ આપણે હોમ હવન, યજ્ઞ, કથા, પ્રસંગો કરીએ, બ્રાહ્મણ દ્વારા જે વિધિ કરવામાં આવે, પંડિતો દ્વારા જે વિધિ કરવામાં આવે, એ બધું કર્મકાંડ કહેવાય. ત્યારબાદ જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો મહિમા ધરાવે છે. તો વેદાંગ સાહિત્યમાં શેનો સમાવેશ થયો? કર્મકાંડનો. જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો મહિમા ધરાવે છે. આગળ વાત કરીએ તો રામાયણ અને મહાભારત એમ બંને મહાકાવ્યો સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરેલી છે. આપણા જે બે મહાન કાવ્યો ગણાય, મહાન કાવ્ય ગ્રંથો, એવા એક રામાયણ અને બીજું મહાભારત. આ બંને મહાકાવ્ય છે. આ બંને મહાકાવ્યોએ શું કર્યું છે? સદીઓથી, ઘણા વર્ષો સુધી કરોડો લોકોના વિચારો પર અસર કરી છે. સાહિત્યનું જે સર્જન થયું છે એ સાહિત્યના સર્જન પર પણ ગાઢ અસર કરી છે. ત્યાર પછી વાત કરીએ તો પુરાણ. પુરાણ નામના ગ્રંથો છે. એ પુરાણોએ આરંભિક શરૂઆતમાં વૈદિક ધર્મને સમજાવવા મુખ્ય ભૂમિકા ભજવી. તો પુરાણોએ શું કર્યું? વૈદિક ધર્મને, વેદોનો જે ધર્મ છે એ ધર્મને સમજાવવા માટે મુખ્ય ભૂમિકા કોણે ભજવી? પુરાણોએ. તત્કાલીન સમયમાં જે શાસ્ત્રો રચાયા તે વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો ગણાય. અને એ વખતે વૈદિક ધર્મને સમજાવવા માટે જે પુરાણોની રચના થઈ, જે શાસ્ત્રોની રચના થઈ, એ વિજ્ઞાન કહેવાય. અને બીજું કહેવાય તત્વજ્ઞાનના ગ્રંથો તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે જો વાત કરવી હોય ઉદાહરણ સ્વરૂપે, તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. કૌટિલ્ય એટલે ચાણક્ય નામના વ્યક્તિએ અર્થશાસ્ત્ર નામનો જે ગ્રંથ લખ્યો, એ વહીવટ કરવા માટે વિજ્ઞાનના સિદ્ધાંતોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ સમાન છે એમ કહેવાય. ત્યારબાદ વાત કરીએ તો સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્ય, રિવાજો અને નિયમો આપવામાં આવેલા છે. કોઈની યાદમાં લખાયેલા જે સ્મૃતિ ગ્રંથો છે એ ગ્રંથોની અંદર ધર્મ દ્વારા અનુમોદિત એટલે ધર્મ દ્વારા રજૂ કરાયેલ, ધર્મ દ્વારા અપાયેલા નીતિ નિયમ પ્રમાણે જે આપણું કર્તવ્ય છે, આપણી જે ફરજ છે, આપણા રીત રિવાજો છે, આપણે બનાવેલા નિયમો છે, તો આપણું કર્તવ્ય શું છે? ધર્મ દ્વારા ધર્મ પ્રત્યે આપણું શું કર્તવ્ય છે? ધર્મ દ્વારા આપણા શું રિવાજો બને છે? કયા કયા નિયમોમાં આપણે રહેવું જોઈએ? એ બધી જ બાબતોનો ઉલ્લેખ સ્મૃતિ ગ્રંથમાં કરવામાં આવેલો છે.
તો સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્ય, રિવાજો અને નિયમો આપવામાં આવેલા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં રચાયું. બૌદ્ધ ધર્મનું શરૂઆતનું પ્રારંભમાં જે સાહિત્ય લખાયું એ કઈ ભાષામાં લખાયું? તો પાલી ભાષામાં લખાયું. તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. તેના 3 ભાગ પડે છે, જેને ત્રિપિટક કહેવાય. બૌદ્ધ ધર્મનો એ મહાન ગ્રંથ છે. તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં રચાયેલ છે. તેના 3 ભાગ છે અને એ 3 ભાગને નામ આપવામાં આવેલું છે ત્રિપિટક. અને આ ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનો એક મહાન ગ્રંથ સમાન ગણવામાં આવે છે. આ ઉપરાંત વાત કરીએ તો કેટલાક સાહિત્યકારો થઈ ગયા. મહાકવિ કાલિદાસ, ભારવી, ભવભૂતિ, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ આ બધા સંસ્કૃત ભાષાના સાહિત્યકારો છે. તો સંસ્કૃતની અંદર પુસ્તકો લખનાર લોકો મહાકવિ કાલિદાસ, ભારવી, ભવભૂતિ, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ ઇત્યાદિ વગેરે સંસ્કૃત સાહિત્યકારો જે હતા એમણે ગુપ્ત યુગ દરમિયાન રચેલા સાહિત્યને લીધે, ગુપ્ત વંશના રાજાઓનો સમય, એ ગુપ્ત યુગ દરમિયાન જે સાહિત્યની રચના થઈ એને લીધે ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ ગણાય છે. તો ગુપ્ત યુગ જે છે એમાં સંસ્કૃતમાં ઘણું બધું સાહિત્ય લખાયું, એટલે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનું કાવ્ય ગણાય છે અને સંસ્કૃત સાહિત્યનું નાટક ગણાય છે. તો કાવ્ય અને નાટકનો વિકાસ કરવા માટેનો સોના જેવો યુગ, સુવર્ણ યુગ જો ગણવામાં આવતો હોય તો એ ગુપ્ત યુગને ગણવામાં આવે છે. પછી આગળ વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય જે છે એ ગુજરાતી સાહિત્યકારમાં કયા કયા સાહિત્યકારનો સમાવેશ થાય? તો ગુજરાતી સાહિત્યકારમાં આવશે નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ જેવા સાહિત્યકારો થઈ ગયા. કયા કયા સાહિત્યકારો ગુજરાતીમાં છે? નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ જેવા સાહિત્યકારોએ શેની રચના કરી? પદોની રચના કરી, ગીત બનાવ્યા, ગરબી લખી, આખ્યાન કાવ્યો લખ્યા, છપ્પા અને કાવ્યો રચ્યા અને ગુજરાતી સાહિત્યનો જે વારસો છે એ ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવી દીધેલું છે. તો ગુજરાતી સાહિત્યમાં આવશે નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ જેવા સાહિત્યકારોએ પદોની રચના કરી, ગીતો બનાવ્યા, ગરબીઓ રચી, આખ્યાન કાવ્યો લખ્યા, છપ્પા અને કાવ્યો રચ્યા અને આપણા ગુજરાતી સાહિત્યનો જે વારસો છે એને સમૃદ્ધ વારસાનું સ્થાન આપ્યું અથવા સમૃદ્ધ વારસો બનાવી દીધો. આ ઉપરાંત બીજા ગુજરાતી સાહિત્યકારની જો વાત કરવામાં આવે તો બીજા કેટલાક ગુજરાતી સાહિત્યકારનો સમાવેશ થાય, જેમાં આવશે નર્મદ, નવલરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ વગેરે જેવા સાક્ષરવર્યોએ આ બધા જ લોકો શિક્ષિત હતા, શિક્ષણ મેળવેલું હતું, ઉચ્ચ કક્ષાની ડિગ્રી હાંસલ કરેલી હતી, એટલે એ બધાને સાક્ષરવર્યો કહેવામાં આવે છે. પણ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. આ લોકોએ પણ ગુજરાતી ભાષામાં સાહિત્ય જે લખાયું એને સમૃદ્ધતા બક્ષેલી છે. તો એવા બીજા આવશે નર્મદ, નવલરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ વગેરે જેવા સાક્ષરવર્યોએ પણ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવી દીધું છે. ત્યાર પછી વાત કરીએ તો અન્ય ભાષામાં લખાયેલ સાહિત્ય, જેમ કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓ. આ 4 દ્રવિડ ભાષાઓ વિશે આપણે માહિતી માત્ર મેળવેલી કે આ 4 ભાષા દ્રવિડ કુળની છે. તો ચેપ્ટર નંબર 1ની અંદર
દ્રવિડ પ્રજાનો જ્યારે પરિચય મેળવ્યો ત્યારે દ્રવિડ લોકોની આ 4 ભાષાઓ છે એનો આપણે ઉલ્લેખ કરેલો. તો દ્રવિડ ભાષાઓનો સાહિત્યનો વિકાસ થયેલો હતો. તો દ્રવિડ કુળની કઈ કઈ 4 ભાષાઓ આવશે? તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો વિકાસ પણ આ જ સમયના અરસામાં થયો. એમાં સૌથી જૂની ભાષા જો હોય, સૌથી પ્રાચીન ભાષા જો ગણવામાં આવતી હોય તો એ તમિલ ભાષા છે. અને એ તમિલ ભાષાનું સાહિત્ય ઈસવીસનની શરૂઆતમાં ઈસુના પ્રારંભ જેટલું જૂનું છે. તો જ્યારે ઈસવીસનની શરૂઆત થઈ ત્યારે આ તમિલ ભાષા છે એ અસ્તિત્વ ધરાવતી હતી. તો આમ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો વિકાસ આ સમયમાં જ થયો. એમાં સૌથી જૂની ભાષા જો કોઈ હોય તો એ ભાષા છે તમિલ ભાષા. એ તમિલ ભાષાનું સાહિત્ય ઈસવીસનની શરૂઆતમાં ઈસુના પ્રારંભ જેટલું જૂનું છે એમ કહી શકાય. તો અહીંયા સુધી આપણે પ્રાચીન ભારતીય સાહિત્યનો ટૂંકમાં પરિચય આપેલો છે. તો જોઈએ ફરી એક વખત સવાલ તરીકે આપણને રજૂ કર્યું છે, પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો. તો જોઈએ જવાબમાં, વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ 4 વેદો છે. વેદનો અર્થ જ્ઞાન થાય છે. આમ વેદો એટલે જ્ઞાન આપનાર સાહિત્યની રચના થઈ. વેદો પછી ઉપનિષદ આવે. ઉપનિષદ સાહિત્યમાં ઉપનિષદ એટલે શું? ઉપનિષદ એટલે ગુરુ પાસે બેસીને શીખવું તે. ગુરુ જે શિક્ષણ આપે તેને સમજવું. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુખ્ય 10 ઉપનિષદો છે અને મુક્તિકો નામના ઉપનિષદમાં એમની સંખ્યા 108ની દર્શાવેલી છે. એમના પછી બ્રાહ્મણ ગ્રંથો. આ બ્રાહ્મણ ગ્રંથોમાં વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે એમના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો સંગ્રહ જે ગ્રંથમાં છે તેને બ્રાહ્મણ ગ્રંથો કહેવામાં આવે છે. તેમાં જુદા જુદા યજ્ઞો અને એમને લગતી ધાર્મિક વિધિઓ માટેનું સચોટ માર્ગદર્શન રજૂ કરવામાં આવેલું છે. ત્યાર પછી આવશે આરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્ય એટલે જંગલમાં જઈને ગાળતા. અરણ્ય એટલે વનમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરી રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લે આવશે વેદાંગ સાહિત્ય. કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો મહિમા ધરાવે છે. મહાકાવ્ય તરીકે જો વાત કરવામાં આવે તો રામાયણ અને મહાભારત એમ બંને મહાકાવ્યો છે, જેમણે સદીઓ સુધી કરોડો લોકોના વિચારો પર, સાહિત્યનું સર્જન કરવા પર એમણે ગાઢ અસર જન્માવેલી છે, ખૂબ જ મોટો પ્રભાવ પાડેલો છે. એમના પછી વાત કરીએ તો પુરાણો. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવા મુખ્ય ભૂમિકા ભજવી. તત્કાલીન સમયમાં જે શાસ્ત્રો રચાયા એ વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો ગણાય છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ સમાન છે. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્ય, રિવાજો અને નિયમો આપવામાં આવેલા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં રચાયું. તેના 3 ભાગ પડે છે, જેને ત્રિપિટક કહેવાય છે અને એ બૌદ્ધ ધર્મનો મહાન ગ્રંથ છે. કાલિદાસ, ભારવી, ભવભૂતિ, ભર્તુહરિ, બાણભટ્ટ, માઘ ઇત્યાદિ એટલે વગેરે સંસ્કૃત સાહિત્યકારોએ ગુપ્તયુગ દરમિયાન રચેલા સાહિત્યને લીધે
ગુપ્તયુગ સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ ગણાતો હતો. ગુજરાતી સાહિત્યની વાત કરવામાં આવે તો ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, આખ્યાન કાવ્યો અને છપ્પા કાવ્યો રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યું. ઉપરાંત ગુજરાતી સાહિત્યકારોમાં નર્મદ, નવલરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ વગેરે જેવા સાક્ષરવર્યોએ પણ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. આ ઉપરાંત દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 ભાષાઓ દ્રવિડ ભાષાઓના સાહિત્યનો વિકાસ આ સમયમાં થઈ ગયો છે. સૌથી જૂની ભાષા જો ગણવામાં આવે તો એમાં આવશે તમિલ, અને આ ભાષા જે છે એની શરૂઆત ઈસુના પ્રારંભ જેટલી જૂની છે. ઈસવીસનની શરૂઆત સાથે તમિલ ભાષાની શરૂઆત થયેલી છે. તો આપણે અહીંયા સુધી માહિતી આપી, પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપ્યો.